ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી, જય રામાપીર। તો આજના મારા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે છે ને કાલનો વરસાદ એક જ ધારો ચાલુ છે। તો અમારા નિશાળે છે ને 4 છે ને, તો પાછો વરસાદ આવી ગયો। અમારા આયુષભાઈ છે ને છત્રી લઈને આવ્યા, જો કેટલી મસ્ત છત્રી છે કા આ છત્રી લઈને આવ્યા નિશાળે છે ને, તો 4 છે ને તા વરસાદ આવી ગયો કા ભાઈ? હવે જાવું નહીં શાળે? જાવું ચાલુ વરસાદમાં? તો નિશાળે યાદ છે ને જવાનું હતું ને, તો ત્યાર છે ને તો વરસાદ આવી ગયો પાછો। નિશાળે જાવું ને? જાવું અમારા આઈસને છે ને નિશાળે જાવું કા? તો હવે છત્રી લીધી કા? તાપ છે કેવી છત્રી છે? બાબલા વાળી છે હો ભાઈ। હા हाँ अरे वाह ले सीसोटे हेतन से अरे वाह चित्री ले निशाळे जाके चित्री थोड़ी ले जावे का आयुष ने वरसाद आवे का तेने मां दीकरो से ने चित्री में हमा गया वरसाद आवे बહુ નથી આવતો ધીમે ધીમે સાટા છે ખાલી। છત્રી લઈને અમે છે ને બહાર આવ્યા છીએ વિડીયો બનાવવા કા? તેની મા દીકરીને બહાર આવેલા છે વિડીયો બનાવવા। તો હજી તો બહુ સાટા નહીં આવતા, ધીમે ધીમે થઈ જશે। હવામાં બહુ હતો વરસાદ, અત્યારે બહુ નથી ને, તો અમે છે ને બહાર આવેલા છે વિડીયો બનાવવા। હાલો ઘરે જાવું ને, તો હવે છે ને અંદર યાદ આવી વરસાદ આવે છે બહુ વસ્તી। તો ક્યાં આવેલો હે બીજો જાવું ને? હે આઈસને નિશાળે જાવું અને આ બેન ભરણ નહોતું જાવું। તમારા ભાઈ છે ને રિહાણો જોવે નિશાળે જવું હોય ને, એ એમ કે મને મેકી જાવ એમ। તો વરસાદ ચાલુ છે ને બેટા? હે તોય જાવ? હે અમારા આ ભાઈને નિશાળે જવું હતું અને આ બેનને નહોતું જવું ને આ ભાઈને નહોતું જવું। બહુ આળા કરે ભણવામાં કા? ગાંઠિયાનું શાક બનાવ્યું હતું અને રોટલી બનાવી હતી, ટિફિન ભર્યું હતું અને પીડી રહ્યું। આ છે ને મેં એટલી સિંગ ખોલી અને એટલા દાણા માંડવીને કાઢ્યા છે। અને આ છે ને વરસાદ હતો ને તો માંડવી હતા ને તો માંડવી ખોલ નાખી અને એટલા દાણા કાઢ્યા। અને આનો અમારે બનાવવાનું છે સિંગ પાક બનાવીએ કે ચીકી બનાવીએ હજી કાંઈ નક્કી નથી, પણ બેમાં એક વસ્તુ બનશે। ખરાબ દાણા હોય ને એ કાઢી લેવાનું છે, સારા કરવાના બાકી છે। અત્યારમાં છે ને બધા દાણા ફળ નાખ્યા એટલા માંડવીને દાણા તો પેલું ભરી દીધું માંડવીને ફોલીને। નવરા દિવસ આમ વરસાદ હોય એટલે આમ બીજું તો કંઈ કામ ન હોય, ઘરનું હોય તો આવું કંઈક બનાવીએ, સિંગ પાક બનશે કા ચીકી બનશે, જેમ બનશે છોકરા કહે ને એ બનાવશે। આપણે છે ને બાજરાના રોટલા બનાવવા બેસી ગયા, રીંગણાનું શાક બનાવ્યું તો છે ને ગામમાં દળાવ જતા આ પહેલાં થેલીમાં ભર્યું પછી કોથળીમાં ભર્યું અને આની માથે પ્લાસ્ટિકની થેલી હતી એ તેને પેક કરીને પછી દળાવા જતા, કારણ કે પલ્લે નહીં ને વરસાદમાં, ચાલુ વરસાદમાં। તો હવે આપણે બનાવીએ બાજરાના રોટલા ને પછી અમારે છે ને માંડવીના દાણામાં શેકવાના છે રોટલામાં। નિશાળે છે ને 12 વાગે નિશાળે જા, સાહેબનો ફોન આવ્યો ને એ કે ભલે બપોર થઈ જાય કે મેકી જાવ એમ। તો વરસાદ નહોતો રહેતો ને તો નહોતા મેકવા જતા, ફોન આવ્યો સાહેબનો પછી મેકવા જવા પડ્યા। તો બેન ભારું ભણવા ગયા નિશાળે। બાજરીના રોટલા સડી જશે મસ્ત, અને હવે છે ને આપણે દાણા શેકવાના છે, સિંગના દાણા બળવા મળ્યા। દેવ તો થઈ ગયો લાટ બધા, તો દાણા શેકી નાખી તો છે ને મસ્ત દાણા શેકી નાખ્યા। અને હવે છે ને આપણે આને ફોફા ઉખેરવાના છે, તોય નથી એટલે ફોફા ઉખરી જાય પછી આપણે એને બનાવવાનો છે મહેંદી પાક। પિયુષભાઈ કહે કે મહેંદી પાક બનાવવાનું શીખીને બનાવે, બનાવવાનું છે અમારે મહેંદી।
દાણાને છે ને આવી રીતે આપણે ખાંડી નાખવાનું. આ ભૂકો નીકળવાનો થોડોક આખા પાખા રહેવા દેવાના એટલે માંડવી પાક મસ્ત બને. તો આપણે છે ને માંડવીનો ભૂકો થઈ જશે તૈયાર. માંડવીનો ભૂકો આવી રીતે ખાઈ લો. હાવ ભૂકો નહીં કર્યો, આખા પાખા રાખ્યા એમાં. અને આ છે ગળ બેસ. તો હવે આપણે બકડીયામાં નાખી દીધું ગળ. હાલો નાખો ગર નાખી દો ને બધે. ભૂકો કરવો કે રહેવા દેવો એટલે બસ. સાણી થઈ રહી છે. હે વધી જાય બસ ને માંડવી પાક બનાવે. મારે કીધે છે ને સાહણી વધી જાય, શીકીને જેમ બની જાય કઠ્ઠા. શીકી ન બનાવીને શીકી બનાવતા આવડે. નાખી દીધા દાણા વચ્ચે નહીં કે વચ્ચે જોતું કે માંડવી પાક છે ને બીનો કેવો બેન પીસ મસ્તીનો છે ને પતિકા પાડી નાખી. મસ્ત માંડવી પાક બનાવ્યો. આવી રીતે કંઈક અહીંયા છે ને માંડવી પાક બનાવ્યો છે. બનાવવાની હતી શીખી, પણ અમારા પીયુષભાઈ કે માંડવી પાક બનાવો એ તો મસ્ત માંડવી પાક બનાવ્યો છે. માંડવી પાક બનાવ્યો છે, ખાવો હોય ને આવી જાઓ. આવી રીતે પત્તા પાડી દઈએ. કાપી દેખાતો ને પટીકા પત્તા થોડા પડે તો પાડવાના છે. કાંઈ છે ને મારે છે ને રસોડામાં બેક અંધારું પડે તો બહુ દેખાય નહીં, અંધારું આવે. ભાઈ જો મેં ઝપટ બોલાવા મળ્યો. કાં મજા આવે. કયું ન કહેતો માંડવી પાક બનાવો. માંડવી પાક બની જશે મસ્ત. આવનું તો કે બધા ને એકલો એકલો ખાતે હવે ચાલો કેવો બેન મસ્ત બેન. આવી રીતે કંઈક માંડવી પાક બનાવ્યો છે. શું ખાઈશ? શું ખા નામ આવડે? શું છે કેવું? સિંગ પાક. તો બહુ ભાવે કા ભાવે ને. કેવો બીનો હે કેવો બીનો મસ્ત બીનો કે ઝપટ બોલાવા મીડે.